सड़क के लिए सरकार कई तरह के अनुदान देती है, लेकिन कभी कभी पूरा अनुदान सड़क बनाने में नहीं लगाया जाता और ठेकेदारों और अधिकारियों की मिलीभगत से सड़क का काम घटिया गुणवत्ता से होता है। लुसड़िया को जोड़ने वाली सड़क पंचायत क्षेत्र में वाघपुर और रेलवे फाटक वर्तमान में जर्जर हालत में है। नाना कंथारिया के ग्रामीणों के साथ साथ आसपास के लोगों का अब आरोप है कि अलूसदिया से वाघपुर को जोड़ने वाली 4 किलोमीटर सड़क और रेलवे फाटक का निर्माण पिछले कई वर्षों से नहीं किया गया और जब इसका निर्माण किया गया तब इसका काम बंद था। खराब गुणवत्ता और कूड़ा कचरा भरा है, सड़कें खराब हैं। गुणवत्ता वाली मरम्मत के कारण ये सड़क और भी जर्जर हो गई है और सड़क की मरम्मत भी अच्छी नहीं हुई है। मारू नाम सुवेरा निहारिकाबेन हेमंतभाई है। हूँ नाना कंथारिया गामनी वतनी छूँ, वोर्ड 5 ની સભ્ય છું અને આ રસ્તો છે જે લુસડિયાથી બીનપગલા સુધીનો જે રસ્તો છે તે હાવ તૂટી ગયેલો છે અને એ રસ્તાનું કામકાજ કરવામાં આવેલ નથી। 10 થી 12 વર્ષ થઈ ગયેલા છે પણ એનું કામકાજ જે થાય છે એ રદ્દી થાય છે અને ઘણા જે લોકો અહીંયાથી જાય છે એ અકસ્માતના ભોગ બને છે। તેથી ધારાસભ્યો જેવા અહીંયા આવીને અમને કહે છે કે રસ્તો થઈ જશે પણ એ રસ્તો થતો નથી અને આવનારી ચૂંટણીમાં અમે એ રસ્તો નહીં થાય તો આવનારી ચૂંટણીમાં અમે એમનો બહિષ્કાર કરીશું અને એ જે રસ્તો જે કામકાજ ચૂંટણી પહેલાં થઈ જવું જોઈએ એવી આગ્રહ વિનંતી છે। મારું નામ સુવેરા પીટરભાઈ રમણભાઈ છે। હું વોર્ડ નંબર 4નો નાના કંથેરિયા ગ્રુપ ગ્રામ પંચાયતનો યુવા સભ્યશ્રી। મારી એક માગણી છે અમારે કે ઘણા સમયથી આ લુસડિયાથી વાઘપુર સુધીનો જે વચ્ચે જતો રસ્તો એને આ રસ્તાને લગભગ 6 થી 7 ગામો સંકળાયેલા છે। ઘણા સમયથી તાલુકા ડેલિકેટો, જિલ્લા ડેલિકેટો જેવા ઘણા આગેવાનો આવીને કહી ગયા છે કે આ રસ્તો તમારો જલ્દી થઈ જશે પણ આજ લગભગ અમારા કહેવાથી 12 થી 13 વર્ષ થયા ત્યાં સુધી કોઈ આ રસ્તો વ્યવસ્થિત બન્યો નથી અને આ રસ્તો જોવા જઈએ તો બહુ ખાડા ખબૂચિયા જેવું થઈ ગયું છે અને અમારા ગામ લોકોની યુવાનોની અને હરેકને અમારા સભ્યશ્રીઓની માગણી છે કે આ રસ્તો ટૂંક સમયની અંદર જલ્દી થઈ જાય। જો આ રસ્તો જલ્દી ના થાય તો અમે આવનાર સમયની અંદર ગાંધીજીના માર્ગે અમે આંદોલન કરીશું। એ જ અમારા ગ્રામજનોની અમારા સર્વની માગણી છે। સુવેરા દિવ્યાબેન મનોજકુમાર, નાના કંથેરિયા ગ્રામ પંચાયતની હું સરપંચ છું। લુસડિયાથી રેલવે સ્ટેશન જતો રસ્તો છેલ્લા કેટલા સમયથી તૂટી ગયેલો છે। એના રસ્તાનું રિપેરિંગ થાય એના માટે અમારી માંગ છે નવો બનાવવા માટે। કેટલી વાર રજૂઆત કરી છે પણ આજ સુધીમાં રસ્તો બન્યો નથી। નવો બને તેવી અમારી માંગ છે। રસ્તા બાબતે કોઈ કામ કરવામાં આવેલું ખરું રિપેરિંગ? રસ્તા માટે આખા વર્ષના એક વખત મેટલ નાખ્યું હતું પણ થોડા ઘણા ખાડા પૂર્યા છે ને અડધા બાકી છે ને એવું। હા, મારું નામ ગામેથી જીયાભાઈ લાલજીભાઈ ગામ સાબરણનો છું અને આ અમારો જે ભીમપગલાથી લુસડિયા તરફ રસ્તો જાય છે એ રસ્તો કેટલા વર્ષોથી તૂટી ગયેલો છે અને જે નેતાઓ આવે છે એ તાલુકા ડેલિકેટ બધા આવીને જાય છે અમને ખાલી ખોટા આશ્વાસનો આપે છે અને તૈયાર કંઈ કામ કરતા નથી। તેથી અમે પણ આ રસ્તા માટે બહુ કંટાળી ગયેલા છીએ તો હવે નવો રસ્તો બને એવી અમારી મહેરબાની છે।